કાયદો બને એનું અમલીકરણ થાય પરંતુ કમનસીબી છે ગુજરાતની કે ખાદીને ખાકી જેણે ભેગા થઈને દારૂબંધી કરાવવી જોઈએ પણ ખાદીને ખાકી ભેગા થઈને દારૂ ચાલુ કરાવી રહ્યા છે, અડ્ડાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે। એટલે વિનંતી કરું છું કે આ ભ્રષ્ટ રાજકીય નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓને તાબામાં કરવામાં આવે, એવા લોકોને સજા કરવામાં આવે અને એવા લોકો જે ઈમાનદાર છે, ઈમાનદાર નેતાઓને ઈમાનદાર અધિકારીઓ ભેગા મળીને ગુજરાતને વ્યસન મુક્તિ આપે, દારૂબંધી આપે। 6 નવેમ્બરે 15 લાખથી વધારે લોકો ગાંધીનગરમાં એકત્રિત કરી રહ્યા છે અને વ્યસન મુક્તિનો કડક કાયદો માંગી રહ્યા છે। ત્યાં સુધી કાયદો ના બને, જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી અલ્પેશ, એક વાત કરવામાં આવે તો હવે ગણતરીના જ જઈ શકાય 6 નવેમ્બર એટલે ખાસ કરીને જો કાયદો બનાવવામાં નહીં આવે તો કેવા પ્રકારનો કાર્યક્રમ આપને કહી દઉં, નહીં બનાવવામાં એવો વિચાર જ નથી આવતો। કાયદો તો બનાવવો જ પડશે અને કાયદો બનાવવો જ પડશે ને અમે લઈને કાયદો તો બનેલો છે, અમલની વાત છે ને। આપને કહી દઉં, કાયદો એટલો કે નબળા કાયદાના કારણે પણ નથી, પણ નબળા કાયદાના કારણે દારૂબંધી શક્ય નથી। એટલે કડક કાયદો બને, અમલીકરણ થાય અને કાયદો સર જોડે પ્રેમથી માગીએ છીએ, પ્રેમથી નહીં આપે તો દાદાગીરીથી લઈશું। નહીં, છેલ્લો પ્રોગ્રામ નહીં, પણ આપને કહી દઉં 6 નવેમ્બરે અમારે મુક્તિના કાયદા માટેનો છેલ્લો દિવસ છે। પછી સરકારનો મૃત્યુગંધ વગાડતા પણ અમને કોઈ નહીં રોકી શકે। એટલે સર છેલ્લો ચાન્સ છે, એ પછી આખરી નિર્ણય અમે જણાવીશું કે હવે અમારે સરકાર સાથે કયા પ્રકારનો વ્યવહાર। એટલે 6 નવેમ્બરે સરકાર કાયદો બનાવે, નહીતર ઘરે જવા તૈયાર રહે।